વેલકમ ટુ ધ કૃષ્ણા પરિવાર કૃષ્ણા ફેમિલી. આજનો અમારો પ્રોજેક્ટ છે એન્શિયન્ટ એલિયન્સ. તો આ એલિયન્સ લોકો છે કોણ? એકચ્યુઅલી છે શું? તો એલિયન્સ એ પરગ્રહવાસી છે. એલિયન્સ એ આમ તો આપણું માનવું ખોટું છે, પરંતુ એલિયન્સ શું હોવાનું મનાય છે? એલિયન્સ આપણામાંના જ કોઈક માણસો છે, કોઈક એવા માણસ છે કે જે ટાઈમ ટ્રાવેલની મુસાફરી જાણે છે. એ લોકો ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. અને હા, એ પણ ખરું જ છે કે અત્યારે જે પ્રેઝન્ટલી થિયરી છે એમાં ટાઈમ ટ્રાવેલ છે, પરંતુ હાલમાં એ શક્ય નથી. તો એ કઈ રીતે શક્ય છે? આર્કિમિડીઝના કહેવા મુજબ જેમ આપણે જે બ્રહ્માંડ છે, આપણું જે બ્રહ્માંડ છે એને જો આપણે ફોલ્ડ કરી શકીએ છીએ તો આપણે મિનિટોની ગણતરીમાં એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જઈ શકીએ છીએ. એક વિડીયો બતાવીશ. વિડીયોમાં આ યુએફઓના સાઇન્સ જોવા મળેલા છે. યુએફઓ મીન્સ અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. મીન્સ કે જેમ આપણે બસ, ટ્રામ, રેલવે એમાં મુસાફરી કરીએ છીએ, તો એલિયન્સ લોકો આમાં મુસાફરી કરે છે. આ યુએફઓનું મિકેનિઝમ એટલું હાર્ડ છે કે અત્યારે કોઈ બી નાનો વ્હીકલ હોય એને હેન્ડલ કરવું એકદમ આસાન છે, પરંતુ આ યુએફઓનું મિકેનિઝમ એકદમ હાર્ડ છે કે જે હજુ સુધી ક્રિએટ થઈ શક્યું નથી. આ ફર્સ્ટ ટાઈમ જ્યારે એલિયન જોવા મળેલા છે, જે ફર્સ્ટ ટાઈમ કરોડો વર્ષ પહેલાંની વાત છે, ફર્સ્ટ ટાઈમ જ્યારે એલિયન જોવા મળેલા. એકચ્યુઅલીમાં આ એલિયન્સને લોકો છે શું? આ પિરામિડનું બાંધકામ કોણે કર્યું? તો એવું માનવામાં આવે છે જેમ આપણે લોકો સિંધુ પૂર્વજો છે એ અમેરિકાની નાગા જાતિના લોકો કહેવાય. તો એમને એ જે પ્રાચીન સમયમાં એવું વિચાર્યું કે જે આપણી બાઇનરી સિસ્ટમ, જે રીતે આપણું આખું જે બ્રહ્માંડ એક કાર્ય કરી રહ્યું છે એને લગતી એક સિસ્ટમ એકચ્યુઅલ દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં ઊભી કરેલી છે. અત્યારે તો જો કે ખંડેર હાલતમાં છે, પરંતુ એ સિસ્ટમ જે રીતે વર્ક કરે છે એમાં શું છે, શું અંદર રહેલું છે, શું રહસ્ય છે, જો તે આપણે જાણી શકતા હોઈએ તો આપણે એલિયન્સ સાથે ઓફકોર્સ કોન્ટેક્ટ કરી શકીએ છીએ. અને કદાચ પ્રાચીન સમયમાં એ લોકો આવું જ કંઈક કરતા હશે, પરંતુ અત્યારે એ રહસ્ય આપણે જાણી શક્યા નથી. હજુ સુધી આ એક મિસ્ટ્રી છે, એક અજાણ છે, એક રહસ્યમય કિસ્સો છે, અને ઇન ફ્યુચર એકદમ આ ઇન્ટરેસ્ટિંગ હશે. જો એલિયન્સ આપણી સેકન્ડોની એક એક એક્ટિવિટી ઉપર એમની ચાંપતી નજર છે. એલિયન્સ લોકો આપણને જોઈ શકે છે, પરંતુ આપણી પાસે એવી ટેકનોલોજી નથી. જો એ આપણા પ્લેનેટ પર આવે છે, આપણા પર એકદમ એવા કહેવાય ને કે શોકિંગ એક્સપેરિમેન્ટ કરે છે, તો બી આપણે એમની માટે કંઈક કરી શકવા સક્ષમ નથી. એ લોકો જો આવે છે અને આપણે રક્ષણ માટે કોઈ બી વેપન્સનો એમની સામે ઉપયોગ કરશું તો એકચ્યુઅલી તો એ ખતરો મોડી લેવા જેવું જ હશે. કારણ કે એમની સાથે એવું કારણ કે એવી એલિયન ટેકનોલોજી છે કે જે એક સેકન્ડના 1000મા ભાગમાં, મીન્સ એક સેકન્ડના 1000મા ભાગમાં સમગ્ર બ્રહ્માંડને નષ્ટ કરવા માટે સક્ષમ છે. થેન્ક યુ.